આગામી 24 થી 48 કલાકની અંદર એક મોટા પેકેજની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા મોટા સંકેત। ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા માટે ટૂંક સમયમાં જ રાહત અને સહાય પેકેજ જાહેર કરશે। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર। એક ગુજરાત રાજ્યમાં જે રીતના કમોસમી વરસાદ એ કહેર વરસાવ્યો છે અને તેની વચ્ચે સહાયના સર્વેની જે અલગ અલગ ટીમો એ અલગ અલગ જિલ્લાઓની અંદર એ કામ કરી રહી છે, તેની વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને જ્યારે ભારે નુકસાન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા મોટા સંકેત। ટૂંક સમયમાં જાહેર થશે સહાય પેકેજ। મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની જે મુલાકાત લઈને જાણકારી આપી હતી અને તંત્ર દ્વારા પાક નુકસાનના સર્વેની કામગીરી એ ઝડપથી હાથ ધરાઈ હતી। મુખ્યમંત્રીએ મંત્રીઓ અને પદાધિકારીઓ સાથે સતત સંકલનમાં સરકાર ઝડપથી રાહત પેકેજ જાહેર કરશે। સરકાર દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે। સાથે જ સરકાર કુદરતી આફતમાં ખેડૂતોને દરેક રીતે સહાય આપશે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે। જે રીતના ખેડૂતોની માંગ છે કે સર્વે નહીં સીધું એ રાહત પેકેજ એટલે કે સહાય પેકેજ જાહેર કરવામાં આવે, તેની વચ્ચે મુખ્યમંત્રી એ સતત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલનમાં છે, બેઠકો કરી રહ્યા છે, અલગ અલગ વિસ્તારોની માહિતી લઈ રહ્યા છે। ત્યારે તેની વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સરકાર એ સહાય પેકેજ જાહેર કરી શકે છે। તેને લઈ હવે વાતચીત કરવા માટે એ પ્રદીપ જોડાયેલા છે ફોન લાઈનથી। પ્રદીપ, જે રીતના એ સમાચારો સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સહાય પેકેજની ખેડૂતો માટે જાહેર કરી શકે છે, જે રીતો ખેડૂતોની માંગ છે એ જ રીતના હવે ક્યાંક સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે। બિલકુલ કૃણાલ, છેલ્લા 3 દિવસથી રાજ્યની અંદર કમોસમી વરસાદ જે વરસ્યો હતો તેના સર્વેની કામગીરી ચાલી રહી છે। આ સર્વેની કામગીરીની વચ્ચે અનેક વિસ્તારોની અંદર ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે। જો કે આ વિરોધની વચ્ચે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડી વાર પહેલા જ સોશિયલ મીડિયાના માધ્યમથી એક તેમને ટ્વીટ કર્યું છે અને તેમાં તેમને માહિતી આપી છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું છે, કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર એ પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે। રાજ્યના મંત્રીઓએ પ્રત્યેક વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે। તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપીથી હાથ ધરવામાં આવી રહી છે। આના તમામની વચ્ચે તેઓ એમ પણ કહી રહ્યા છે કે હું સતત આ સંદર્ભે મંત્રીઓની અને અધિકારીઓની સાથે સંકલનમાં છું। ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા માટે ટૂંક સમયમાં જ રાહત અને સહાય પેકેજ જાહેર કરશે। એટલે કૃણાલ, એ વાત ચોક્કસ કહી શકાય કે આગામી 24 થી 48 કલાકની અંદર એક મોટા પેકેજની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। રાજ્ય સરકાર દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, સર્વેની કામગીરી અંતર્ગત એ જિલ્લાઓની અંદર કેટલા રકમની ફાળવણી કરવામાં આવે તેને લઈને કદાચિત આ સર્વે નક્કી કરવામાં આવતો હોય તેવું કહી શકાય। આવનારા સમયની અંદર એટલે કે 24 થી 48 કલાકની અંદર રાજ્ય સરકાર દ્વારા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થોડીવાર પહેલા જ સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી છે, તેમાં તેમને અંતિમ લાઈનમાં એવું લખ્યું છે કે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા માટે ટૂંક સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરશે। એટલે રાજ્ય સરકારના આ ખૂબ મોટા સંકેત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંકેત આપ્યો છે કે સરકારે ઝડપથી રાહત પેકેજ જાહેર કરશે। આ પ્રકારની વાત સામે આવી રહી છે અત્યારે, એટલે કે 24 થી 48 કલાકની અંદર સર્વેની કામગીરી એ પૂર્ણ થતાની સાથે જ પહેલી વાત તો એ કે રાજ્ય સરકારે તમામે મંત્રીઓ અને સિનિયર મંત્રીઓને સર્વે કરવા માટે મોકલ્યા હતા। એ સર્વેની કામગીરી થયા બાદ તત્કાલ ધોરણે અધિકારીઓને સર્વે કરવા માટે મોકલ્યા છે। આ તમામે સર્વે સામે આવતાની સાથે જ એક મોટું પેકેજ જાહેર થાય રાજ્ય સરકાર તરફથી તેવા હાલ સંકેતો રાજ્યના મુખ્યમંત્રીએ આપ્યા છે। એટલે કે ખેડૂતો માટેની જે સંવેદનાઓની વાત જે થઈ રહી હતી તે સંવેદનાની વાતને લઈને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે એક મોટી જાહેરાત થઈ
તે કહી શકાય અત્યારે. કુણાલ. જી બિલકુલ બિલકુલ આભાર. તો જે રીતના એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈ, ત્યારે જે એક બાજુ એ સર્વેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તેની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ ટ્વીટ મારફતે સંકેતો આપ્યા છે. પેલા જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 થી પણ વધારે મંત્રીઓને અલગ અલગ વિસ્તારોમાં જઈ અને રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું, ત્યારબાદ હવે અધિકારીઓ એક સર્વે કરી રહ્યા છે. ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક એવી નારાજગી છે કે આ સર્વેના આધારે ક્યાંક ને ક્યાંક અમને સહાય આપવામાં આવશે. પણ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એ સંકેતો એવા છે કે સરકારે 2 વખત જે સર્વે કરાવ્યો, એક વખત એ મંત્રીઓને મોકલ્યા અને બીજી બાજુ અત્યારે જે અધિકારીઓની ટીમ સર્વે કરી રહી છે, તેના ઉપરથી એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર એ જિલ્લા વાઇઝ એ સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓ હોય તો એ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર, અને દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, સુરત અને ડાંગ કે જે વિસ્તારોની અંદર આ કમોસમી વરસાદને હિસાબે એ ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એટલે હવે જિલ્લા વાઇઝ એ સરકાર ક્યાંક ને ક્યાંક મોટા એ સહાય પેકેજની જાહેરાત કરે તેવા પૂરેપૂરા સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે.